વૃંદાવનના લોકોને નિંદ્રા માટે નિવૃત્ત થવાનો વખત વીતી ચૂક્યો હતો, છતાં પણ સૌ લોકો, સ્ત્રીઓ તેમજ પુરુષો પોતપોતાના ઓટલા પર બેસીને અથવા તો ગામના ચોકમાં ભેગા થઈને એક જ વાત કરી રહ્યા હતા. વૃષ્ણિના સરદાર અક્રૂર દ્વારા કંસે કૃષ્ણ અને બલરામને તથા પોતાના બધા સગાવાલાને સાથે લઈને મથુરા આવવા માટે નંદને તેડું મોકલાવ્યું હતું. અલબત્ત વાર્ષિક ખંડણી પણ એણે સાથે લઈ જવાની હતી. કંસે મેળવેલા વિજયના ઉત્સવ નિમિત્તે ત્યાં ધનુર્યજ્ઞ થવાનો હતો અને સૌએ એમાં ભાગ લેવાનો હતો. મથુરામાં ઉજવાતા ઉત્સવો પ્રત્યે ગામ લોકોને ભારે આકર્ષણ રહેતું, પરંતુ સૌના દ્વેષપાત્ર બનેલા કંસ તરફથી એ માટે નિમંત્રણ આવ્યું હતું અને તેમાંય પોતાના માનીતા 2 છોકરાઓને ખાસ બોલાવવામાં આવ્યા હતા. તેથી એમને ઘણું આશ્ચર્ય ઉપજ્યું હતું. એમને બધાને પણ અંગબળની તથા જુદી જુદી હરીફાઈઓમાં ભાગ લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. કંસે પોતે એ સંદેશો મોકલાવ્યો હતો અને એમાં કંઈક ગૂઢ રહસ્ય સમાયેલું હોવું જોઈએ તેમ એમને લાગ્યું. એવી પણ અફવા વહેતી થઈ હતી કે અક્રૂર વૃંદાવન આવ્યા પછી તરત નંદ, કૃષ્ણ તથા બલરામ સાથે ગુપ્ત મંત્રણા કરવા બેસી ગયા હતા અને એ ખંડમાંથી નંદ બહાર આવ્યા ત્યારે મુખ પર ચિંતા અને આંખમાં કોઈક અજાણ ભયના ચિહ્નો દેખાતા હતા. સવાર પહેલાં ગાડાઓને તૈયાર કરવાનો તેમજ કંસને ખંડણી તરીકે આપવા સારું અનાજ તથા ગાયોને ભેગી કરવાનો આદેશ એમણે કચવાતે મને આપ્યો હતો. માતા યશોદાની આંખમાં આંસુ હતા. નંદના બધા આદેશોનું પાલન પરાપૂર્વક કરવામાં આવ્યું હતું, પરંતુ સૌના હૈયા ચિંતાથી ભારે થઈ ગયા હતા અને મધરાત થવા આવી હતી, છતાં કોઈને નિંદ્રા આવતી નહોતી. અચાનક એ ચાંદની રાતની શાંતિ ભંગ પડ્યો અને એક ધ્વનિ સંભળાયો. પેલો ચિર પરિચિત, મધુર અને મનગમતો વાંસળીનો ધ્વનિ. રાસ રમવા માટે કૃષ્ણ બારાઓને બોલાવતો હતો. જાણે આખું વૃંદાવન ખડું થઈ ગયું. એમનો લાડકો સૌને બોલાવતો હતો. એની વાંસળીના સુરે સૌના હૃદય તાલ પુરાવા લાગ્યા. સ્ત્રી વર્ગ માત્ર તરુણીઓ જ નહીં, પરંતુ પ્રૌઢ અને વૃદ્ધ સ્ત્રીઓ પણ યમુના કાંઠે દોડી પહોંચ્યો. અલંકાર પહેરવા માટે વખત નહોતો, શૃંગાર સજવા માટે વખત નહોતો. કૃષ્ણ સૌને બોલાવતો હતો. ત્યાં જઈ પહોંચવા અધીર બનીને સૌ સ્ત્રીઓ બહાર ઘસી આવી. કેટલાકના વાળ વિખરાયેલા હતા, કોઈક કપારે ચાંદલો કરવાનું ભૂલી ગઈ હતી, કોઈક વળી સાડી પહેરતી બહાર નીકળી પડી હતી. કૃષ્ણ સાદ દઈ રહ્યો હતો અને એ તો પાછો કોફ વાટતા પહેલાં જતો રહેવાનો હતો. કૃષ્ણ મથુરા જવાનો છે એવી વાત રાધાના સાંભળવામાં પણ આવી હતી. સૂની સૈયા પર પડી એ ચિંતા કરી રહી હતી. એનું હૈયું કોઈ અકથ્ય ભારથી પીડાઈ રહ્યું હતું. ત્યાં એને કાને વાંસળીનો ધ્વનિ પડ્યો. તરત જ કૂદકો મારી એ પથારી પરથી ઊભી થઈ ગઈ. ખૂણામાં પડેલા ઝાંઝર ઝડપભેર ઉપાડી લીધા અને પવનમાં ઉડતા વિખરાયેલા વાળ સાથે ઘર બહાર ઘસી ગઈ. એના કાહનનું નિમંત્રણ આવ્યું હતું. એને એ બોલાવતો હતો. વાંસળીના જાદુભર્યા ધ્વનિના આકર્ષણથી પ્રેરાઈ સૌ સ્ત્રીઓ, તરુણીઓ તેમજ વૃદ્ધાઓ આવી પહોંચી. દોડતી ને હાંફતી. સામાન્ય રીતે પુરુષ વર્ગને વાંસળી પ્રત્યે ખાસ આકર્ષણ નહોતું, પરંતુ આ વખતે સૌ પુરુષો સંભ્રમમાં પડી ઊભા થઈ ગયા અને સ્ત્રીઓની પાછળ એ પણ ચાલ્યા.
એમણે ત્યાં જઈને કૃષ્ણને ત્રિભંગી રચીને ઊભેલો જોયો એટલે સૌએ તારી પાડીને થઈ 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 એમ બોલતા તાલ આપવા માંડ્યો. પગની ઝાંઝરો રણકી ઉઠી, પખવાજ ગાજી ઉઠી અને સૌએ એકબીજાના હાથ ઝાલ્યા. યુવાન પુરુષો અને સ્ત્રીઓએ મોટું વર્તુળ રચ્યું. એ વર્તુળની અંદર પાછું નાનું વર્તુળ બનાવ્યું અને કૃષ્ણની આસપાસ ફરવા માંડ્યું. ટોરામાંથી દૂર સરકીને રાધા કૃષ્ણની પાસે જઈને ઊભી રહી. આનંદ અને ગર્વથી એની નાનકડી છાતી ધડકી રહી હતી. એના ખુલ્લા હોઠ પર સુમધુર સ્મિત વિલસી રહ્યું હતું. એની આંખો અનન્ય ભક્તિભાવથી કૃષ્ણના ચહેરા પર જડાઈ રહી હતી. પછી કૃષ્ણએ વાંસળી કમરબંધમાં પાછી મૂકી દીધી અને રાધાને સાથે લઈને એ રાસમાં જોડાયો. નૃત્યને ગીતની રમઝટ મચી. પગથી દેવાતા તાલ સાથે હાથથી તારી પાડી તાલ પૂરતું ટોળું ઉત્સાહમાં આવી જઈ થઈ થઈ થઈના પોકાર કરવા લાગ્યું. ગોળાકાર ઘૂમતા રાસ રમનારાઓએ એકબીજા સાથે જગાની અદલબદલ કરતા ગતિ વધારી. કમરબંધમાંથી દાંડિયા કાઢી બંનેના હાથમાં એક એક દાંડિયો રાખી તે વડે તાલ આપવા માંડ્યો. ઝડપભેર વારાફરતી એકવાર પોતાના હાથમાંના બંને દાંડિયાને એકબીજા પર ફટકારી તો બીજી વાર જોડેલી વ્યક્તિના એક દાંડિયા સાથે પોતાનો દાંડિયો ફટકારી એમને ઘૂમવા માંડ્યો. આ ઉત્સાહ એમ આખા ટોળામાં પ્રસરી ગયો અને સૌ મોટે અવાજે થઈ 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 કરવા લાગ્યા. આકાશ અને પૃથ્વીએ ઘૂમવા માંડ્યું. પ્રણયનું સ્મિત રેલાવતો ચંદ્ર આકાશમાં સ્થિર થઈને ઊભો રહ્યો. કલકલ નાદે યમુનાએ ગાન ગાવા માંડ્યું. આકાશમાંથી દેવોએ લીલા નિહારી આનંદથી ચંદ્ર કિરણના કુસુમોની વૃષ્ટિ કરી. ઉત્સાહે માજા મૂકી. કેટલીક ગોપી બેભાન બની ઢળી પડી, કેટલીક ખૂબ થાકી ગઈ અને રાસ મંડળની બહાર જઈને ઊભી રહી. રાસની મોહિની ઉતરી ગઈ. હાંફતા હાંફતા અને હસતા સૌ જમીન પર આરોટવા લાગ્યા. સૌ આંખ ઉગાડીને જુએ તે પહેલાં તો એમણે વાંસળીનો અવાજ સાંભળ્યો. એ અવાજ પાસેથી નહીં પરંતુ જરા દૂરના સ્થળેથી જ જંગલનો માર્ગ શરૂ થતો હતો ત્યાં આગળથી આવતો હતો. સૌ પડ્યા હતા તેમાંથી એક કાળી છાયા કૂદકો મારી ઊભી થઈ ગઈ અને એમણે એ છાયાને જ્યાંથી સ્વર આવતો હતો ત્યાં ઘસી જતી જોઈ. એ જગા પર બે આકૃતિઓ દેખાઈ ન દેખાઈ અને જંગલમાં અદૃશ્ય થઈ ગઈ. આ શું બન્યું તે સૌ કોઈ સમજી ગયા. કેટલાકના હૃદયમાં ઈર્ષ્યાનો અગ્નિ પણ પ્રજ્વલી ઉઠ્યો, પરંતુ એ બે પ્રણયીઓ તરફ કોઈનું ધ્યાન પણ ગયું ન હોય એમ સૌ ચૂપચાપ ત્યાં જ બેસી રહ્યા. કોઈક અદ્ભુત પ્રણયના સૌંદર્યથી એ જાણે પ્રભાવિત થઈને મૂંગા બની ગયા. રાધા, તું થાકી ગઈ છે, તારાથી ચાલી નહીં શકાય, હું તને ઉચકી લઉં, કૃષ્ણએ કહ્યું. કૃષ્ણએ પોતાને ઉચકી લે એવી રમ્ય કલ્પનાથી રાધાના ગાલ લાલ લાલ થઈ ગયા. પરંતુ મર્યાદા તો જાળવવી જ જોઈએ, એટલે એ વાત કબૂલ પણ કેમ કરાય. એણે કહ્યું, મારાથી ચલાશે ના, તારાથી ચાલી નહીં શકાય, મારે તને બહુ દૂર લઈ જવાની છે. એમ કહીને કૃષ્ણએ એને પોતાના હાથ વડે ઉચકી લીધી. રાધાના આખા શરીરમાં જણજણાટી વ્યાપી ગઈ અને એનું હૃદય ધડકી ઉઠ્યું અને કોઈક દર્દ ભર્યા આનંદનો એ અનુભવ કરી રહી. એને ખભે માથું નાખી રાધા એના બાહુપાસમાં ભરાઈ ગઈ. ઊંચા વૃક્ષોના પર્ણોએ માર્ગ પર તેજ છાયાની વિવિધ આકૃતિઓ રચી હતી. તે પર થઈને કૃષ્ણએ ડરતાથી ડગલા ભરતા જ જંગલમાં પ્રવેશ કર્યો. એ ચંચલ પ્રકાશમાં એણે પ્રેમથી ભભૂકી રહેલી
કૃષ્ણની આંખો જોઈ. એ આંખો એની પોતાની આંખોમાં પરોવાઈ ગઈ હતી. એના અંગે અંગમાં આનંદનો રોમાંચ પ્રસરી ગયો અને પોતાને જકડી રહેલા એના હાથોમાં પણ એવો જ રોમાંચ થતો હોય એમ એને લાગ્યું. રાધા, કૃષ્ણએ કહ્યું. કહાન, રાધાએ ઉત્તર વાર્યો. આજની રાત સૌ રાતોમાં અનોખી છે. કૃષ્ણએ કહ્યું. અદ્ભુત હતો એ રાસ, રાધાએ જવાબ દીધો. અને એવી જ અદ્ભુત તું પણ છે. એના કરતાં પણ વધારે અદ્ભુત, કૃષ્ણએ કહ્યું અને મસ્તક નમાવ્યું. એના હોઠ રાધાના હોઠ સાથે ચંપાયા. આનંદ સમાધિમાં ડૂબી જઈને રાધાએ આંખો મીચી દીધી. પરમ આનંદપૂર્વક આત્મસમર્પણ કરી દેતી એ એને વળગી રહી. કહાન, હંમેશ તું આવો જ રહેશે? રાધાએ પ્રશ્ન કર્યો. આવો જ, સદાય આવો જ. સૂર્ય અને ચંદ્ર તપે છે ત્યાં સુધી આવો જ રહીશ, કૃષ્ણએ ઉત્તર આપ્યો. મને ભૂલી તો નહીં જાય ને? રાધાએ પૂછ્યું. તને ભૂલાય કેમ? તું તો મારી દેવી છે, આનંદની દેવી, કૃષ્ણએ જવાબ આપ્યો. બંને હવે ખુલ્લા મેદાનમાં આવી પહોંચ્યા હતા. મિત્રોથી ઘણા દૂર નીકળી ગયા હતા. આકાશને ચંદ્ર તેજથી નવરાવી રહ્યો હતો. એના ઉજ્જવળ પ્રકાશમાં યમુનાના નીર ચમકી રહ્યા હતા. એક પીપળાના વૃક્ષ નીચે સુંવારી તૃણભૂમિ પર એણે રાધાને નીચે ઉતારી અને પોતે એની પાસે બેઠો. રાધા હજી પણ જાણે એનાથી છૂટા થવું ગમતું ન હોય તેમ એને ઘરે વળગીને જ રહી હતી. એના હૃદયમાં, શરીરમાં, અંગે અંગમાં કંઈક અકથ્ય દર્દનો સંચાર થતો હતો. અદમ્ય ભાવ આવેગથી કૃષ્ણએ એના તરફ ઝૂકીને પોતાના હોઠ એના હોઠ સાથે ચાપ્યા. એકનો આત્મા બીજાના આત્મામાં ભરી ગયો અને બંને એક બની ગયા ત્યાં સુધી એ હોઠો એકબીજાથી અરગા ન થયા. કૃષ્ણે રાધાના ગાલ પસવાર્યા અને સ્તનમંડળ પર એનો હાથ ફરી રહ્યો. ત્યાં સુકુમારતાથી સરકતો એ એના નમણા અને લાલિત્યભર્યા દેહના પ્રત્યેક સુંદર વળાંકને શોધતો ભાવ આર્દ્રતાપૂર્વક એના અંગે અંગ પર ફરી વળ્યો. આનંદની એક મદો ઉર્મી ઉઠીને તેમને અવર્ણનીય રસ સમાધિમાં ડૂબાવી અભેદ ભાવનો અનુભવ કરાવી રહી. થોડીક પરો એમ જ વીતી અને પછી પોતાની વિખરાયેલી લટોને સરખી કરતી રાધા બેઠી થઈ ગઈ. કહાન, હવે આપણા લગ્ન ક્યારે થશે? તારા વિના મારાથી રહી શકાય એમ નથી. એની આંખો સામે નિરખી રહીને કૃષ્ણએ સ્મિત કર્યું. આપણે સદાય એકબીજાની સાથે જ રહીશું અને ગાંધર્વ વિધિથી આજે જ આપણા લગ્ન પણ થઈ ગયા. પરસ્પરના દેહ અને આત્મા, શરીરને પ્રાણ એકરૂપ થઈ ગયા. ખોટી વાત ન કર. ગાંધર્વ વિધિથી આપણા લગ્ન સી રીતે થઈ શકે? રાધાએ પૂછ્યું. થોડી ક્ષણો પહેલાં જ આપણા લગ્ન થઈ ગયા કે નહીં? કૃષ્ણએ સામો પ્રશ્ન કર્યો. પણ તું કંઈ રાજકુમાર નથી, રાધાએ કહ્યું. કૃષ્ણએ હસીને એની પાપણો ચૂમી લીધી. રાધા, ધાર કે હું રાજકુમાર હોઉં તો? એણે મજાક કરતો હોય તેમ પ્રશ્ન પૂછ્યો. મારો તો તું રાજકુમાર જ છે મારા કહાન. તું મારો ગોવિંદ ગોપાલનો રાજા છે અને હંમેશ તું એવો જ રહે એમ હું માંગી લઉં છું. રાધા, જો સાંભળ, હું ગોપાળ નથી, હું રાજકુમાર જ છું અને તું છે રાજકુમારી, કૃષ્ણએ ગંભીરતાપૂર્વક કહ્યું. રાધા આશ્ચર્યથી આવાક થઈ ગઈ. એ કહે છે તે સાચું છે કે નહીં તેની ખાતરી કરવા એ એના મોં સામું તાકી રહી. આમ મારા સામું તાકીને જોયા ન કર. રાધા, તું જાણે છે ને કે કાલે હું મથુરા જવાનો છું અને ત્યાંથી કદાચ પાછો ન પણ ફરું થોડાક દિવસ સુધી. કૃષ્ણએ કહ્યું. ના ના,
તું પાછો આવશે, મારી પાસે જરૂર પાછો આવશે જ. રાધાએ કહ્યું, રાધા, હું તને એક ખાનગી વાત કહેવા માંગુ છું. કહેવા સારું? રાધા, હું તને એક ખાનગી વાત કહેવા સારું અહીં લઈ આવ્યો છું. એ વાત બહુ જ થોડા માણસો જાણે છે, પણ હવે તો થોડા જ વખતમાં આખી દુનિયા એ વાત જાણી જશે. વર્ષોના વર્ષો સુધી યદુકુળમાં સંતાનો પરાધીનતાનું બંધન વેઠી રહ્યા છે અને મારા હાથે એ બંધન તૂટવાનું છે એવી ભવિષ્યવાણી નારદે ઉચ્ચારી છે. એનો અવાજ ધીમો અને ગંભીર બની ગયો હતો. સભ્ય નયને રાધા એની સામે જોઈ રહી. પછી એને વળગી પડી. કહાન, તું શું કહે છે? તું કહેવા શું માંગે છે? જો સાંભળ, મહર્ષિ નારદે એવી ભવિષ્યવાણી ઉચ્ચારી હતી કે દેવકી રાણી અને વસુદેવનો 8મો પુત્ર યાદવ વંશનો ઉદ્ધાર કરશે અને એને જ હાથે નરાધમ કંસનો વિનાશ થશે. હા, મેં એવું કંઈક સાંભળ્યું છે તો ખરું. દેવકીનો એ 8મો પુત્ર તે હું, કૃષ્ણએ કહ્યું. તું કરી જાણે ગભરાઈ ગઈ હોય તેમ રાધાએ એનાથી દૂર હટી ગઈ. હા, હું જન્મ્યો તે જ દિવસે મારા પિતા વસુદેવ અહીં ગોકુળમાં નંદ બાબા પાસે મને મૂકી ગયા. બલરામ પણ સુરોત્તમ અને દેવકીનો પુત્ર છે, રોહિણીનો પુત્ર નથી. વસુદેવ અમારા મહાનુભાવ રાજવી. વિસ્મયથી આંખો પહોળી કરીને રાધા ગણગણી. તું? વસુદેવ અમારા મહાનુભાવ રાજવી. વિસ્મયથી આંખો પહોળી કરી રાધા ગણગણી. તું? હા, હું એમનો પુત્ર. અને બલરામ પણ. કંસના કોપમાંથી ઉગરી જઈએ એટલા સારું અમને અહીં મૂકી જવામાં આવ્યા હતા. આશ્ચર્યથી સ્તબ્ધ બની રાધા જોઈ રહી. આ વાતનો પૂરેપૂરો મર્મ હજી એનાથી સમજી શકાયો નહોતો. અને એ કૃષ્ણએ કહ્યું. કોણ? કંસ? રાધાએ પૂછ્યું. હા, એણે ધનુર્યજ્ઞ યોજ્યો છે અને ત્યાં અમને બોલાવ્યા છે. કદાચ ત્યાં બોલાવીને એને અમારો વધ કરાવવો હશે. કૃષ્ણએ શાંતિપૂર્વક કહ્યું. એ તો નરાધમ છે, જરૂર તમારો વધ કરાવશે. રાધા બોલી ઉઠી. એ એમ જ કરવા ઈચ્છે છે એ વિશે મને શંકા નથી, પણ મને કંઈ નહીં થાય એ પણ હું ચોક્કસ જાણું છું. ઓહ, પણ એ તારો વધ કરવા માંગે તો તું શું કરશે? મારો વધ એ નહીં કરી શકે. ધર્મનું રક્ષણ કરવા માટે મારો જન્મ થયો છે, બધા એમ કહે છે અને મારું અંતર પણ એ વાતની પ્રતીતિ આપે છે. ધર્મનો ઉદ્ધાર કરીને યાદવ કુળને હું એ અધમ બંધનમાંથી મુક્ત કરીશ. રાધાએ મુખ ઉગાડ્યું, પણ તરત જ પાછું બંધ કરી હૃદયને ચીરી નાખે એવું ડૂસકું ભરી કૃષ્ણને એ વળગી પડી. કોઈ પણ રીતે ત્યાં જતાં તેને અટકાવી શકાય એમ નથી? બહુ જ ધીમા અવાજે એણે પૂછ્યું. એક ક્ષણ કૃષ્ણ મૂંગો રહ્યો. પછી એણે કહ્યું, ના, કોઈ રીતે નહીં. કોઈ કરતાં કોઈ પણ રીતે નહીં. મથુરા મારે જવાનું જ છે. મારું એ ધર્મ છે. કેટલીય વાર મને લાગ્યું છે કે આ અધમતા, આ જુલમ, આ ભય, વિવલતા એ સૌનું નિવારણ હું કેમ ન કરી શકું? પણ અત્યાર સુધી મારી એ લાગણીને મેં દબાવી રાખી હતી. પણ હવે મારી ખાતરી થઈ ગઈ છે કે એમ કર્યા વિના મારો છૂટકો જ નથી. પછી મારું શું થશે? ઉભરાતા આંસુથી છવાઈ ગયેલા મુખને પોતાની છાતી પર ઢારી દેતા ડૂસકા ભરતા રાધાએ કહ્યું. તું જશે પછી હું શું કરીશ? ના ના કહાન, તું ન જા. તને જરૂર કંઈક થશે. કંસ તો લોહી તરસ્યો છે. રાધા, તું મારી જરાય ચિંતા ન કરતી. કંસનો વિનાશ થશે, ધર્મનો ઉદ્ધાર થશે અને આપણા લોકો સ્વતંત્રતાથી હરીફરી શકશે અને તારે કદી એકલા પડવાનો વખત નહીં આવે. મારું કાર્ય પૂરું થઈ જશે એટલે હું પાછો આવીશ અથવા તને
મથુરા બોલાવી લઈશ અને તું મારા જીવનના પરમ આનંદરૂપ બની રહીશ. જેમ હંમેશ બનીને રહી છે તેમજ કૃષ્ણએ એમ કહીને રાધાને છાતી સરસી ચાંપી. બંને થોડી વાર સુધી મૂંગા રહ્યા. પછી રાધા ઊંચે જોઈને જાણે પોતાની સાથે વાત કરતી હોય તે રીતે કહેવા લાગી, કહન, તું મથુરા જઈને વિજયી બનશે, હું એ જાણું છું. હું તો હંમેશ માનતી આવી છું કે તું દેવ છે. પછી તને એ લોકો રાજા બનાવશે. તું ભારે પરાક્રમી નીવડશે. મને ખબર છે લોકો તારા પગે પડી તારી પૂજા કરશે. સૌ રાજાઓના તારણહાર સમો તું વિજયી બનીને એમની વચ્ચે ઘૂમતો રહેશે. રાધાએ કહ્યું, અને તું બનશે મહારાણી, જીવનભરની મારી સહચારિણી. કંઈક વિચાર કરી થોડા ક્ષણ પર્યંત રાધા નીચી નજરે જમીન તરફ જોઈ રહી. પછી માથું હલાવીને એણે કહ્યું, ના કહન, હું તો ગરીબ ગોવાળની છોકરી, રાજકુમારી, હું ક્યાંથી થઈ શકું? તારી પૂજા કરવાને આતુર ને તારે ખાતર પોતાના પ્રાણ દઈ દેવાને તત્પર એવી અનેક રાજકુમારીઓના ટોળા વચ્ચે હું તો ગામડાની ગમાર કન્યા જ ગણાઈ જાઉં. ના ના, તું એ સૌની શિરોમણી થઈને રહેશે. કૃષ્ણએ કહ્યું, ના. રાધાએ ફરી માથું હલાવીને કહ્યું અને કંઈક વિચારમાં પડી એ નદી તરફ જોઈ રહી. પછી તું મારો કાન નહીં રહે, પણ તું મુકટમણી ધારણ કરશે, હાથમાં શસ્ત્રો ધારણ કરીને રણ આંગણમાં જશે. મોટા મોટા વીર યોદ્ધાઓની કડક ક્રૂર લોહી તરસ્યા યોદ્ધાઓની વચ્ચે તું ઘૂમતો રહેશે. ના ના, હું તો ફક્ત ભારરૂપ થઈ પડું. તે વેરા હું તારી આનંદ મૂર્તિ નહીં બની શકું. તારા જ દેહના એક અંગની સમી નહીં રહી શકું. રાસમાં તારી બેરું પણ નહીં બની શકું. કૃષ્ણ મૂંગો જ રહ્યો. કહન, આમ કહીને હું તને દુઃખી કરતી હોઉં તો મને માફ કરજે. રાધાએ કહ્યું. એના અવાજમાં હવે ડરતા તથા શાંતિ આવ્યા હતા. તારી સાથે મારાથી મથુરા નહીં આવી શકાય. મારી આંખમાં વસી રહેલા કહનના કાનમાં જ જંગલી ફૂલો અને હાથમાં વાંસનો દંડ શોભી રહ્યા છે. મને એ ગાયો ચરાવવા જતો દેખાય છે. એ વાંસળી વગાડી રહ્યો છે. એ આનંદી છે, સુરવીર છે. એના હોઠ પર સદૈવ સ્મિત રમતું હોય છે. તું રાજવી બનીને આવે તે તો મારાથી જોયું ન જાય. મથુરા તો મારાથી નહીં જવાય. ડુસકા ભરતી જાણે ચક્કર ના આવતા હોય તેમ એ કૃષ્ણને વળગી પડી. કહન, જરા મારું કહેવું સાંભળ. જાણે કોઈ સત્યવાણીનો ઉદ્ગાર કાઢતી હોય તેમ રાધાએ આગળ ચલાવ્યું. હું જાણું છું કે હવે તું વૃંદાવન પાછો કદી નહીં આવે, અને કદાચ પાછો આવશે તો પણ પહેલાંનો મારો મન માન્યો અને મારા જીવનનો આધાર બની ગયેલો એવો એ કહન નહીં રહ્યો હોય. મને અહીં જ રહેવા દે. અહીં રહીને હું મારા મા બાપની સેવા ચાકરી કરીશ. ડૂસકું અટકાવીને જાણે સ્વપ્નમાં ન હોય તે રીતે બોલતા એણે આગળ ચલાવ્યું. આપણી પ્રિય યમુના નદીને કાંઠે હૃદયની વ્યથાને દબાવી ધીરજથી તારા પગલાંની વાટ જોતી હું રોજને રોજ ફર્યા કરીશ. હમણાં ફરું છું તે જ રીતે જ્યાં આપણે ખૂબ આનંદથી સમય વિતાવ્યો હતો તે નિકુંજ આગળથી હું પસાર થઈશ. ત્યાંના વૃક્ષો મને તારી વાતો કહી સંભળાવશે અને તારા શણગારને માટે મને ફૂલો આપશે. ફરી થોડી વાર થંભીને એણે આગળ ચલાવ્યું. જો હું કદાચ મથુરા આવી પણ ચડું તો પણ મને મળશે માત્ર યાદવરાજ કૃષ્ણ. મારો કહન મને નહીં મળે. હું તો તારા દર્શન કરીશ. તે જેને પ્રિય માન્યા હતા તે વૃક્ષોમાં, તે વેલીઓમાં તારો અવાજ હું સાંભળીશ. પંખીઓના કલકલ નાદમાં
તું જ્યાંથી ચાલીને ગયો હશે તે માર્ગની રજ મને તારા ઝડપથી પડ ઉપડ થતા પગલાંની યાદ અપાવશે અને વૃક્ષો વચ્ચેથી વાંસળી જેવો સૂર કાઢીને આવતી પવનની લહેરીઓ અને તારો સંદેશ પહોંચાડશે. કદાચ મને એ કહાન જેવો તું અત્યારે છે તેવો તારા ગીતો પણ ગાઈ સંભળાવશે. થોડી વારે બંને મૂંગા મૂંગા ઊભા રહ્યા. પછી કૃષ્ણએ જાણે આંખો ઊંડી ઉતારીને ખૂબ દૂરની વસ્તુનું અવલોકન કરતો હોય તેમ આકાશ તરફ મીટ માંડી હવે કેવા પ્રકારનું જીવન પોતાને માટે નિર્માયું છે એ એને સમજાવ્યું. ખોંખારો ખાઈને એણે કહ્યું, રાધા, તું કહે છે તે સાચું છે. તું મથુરામાં આવે તો મને બહુ ગમે ને હું સમજી શકું છું કે અત્યારે હું જેવો છું તેવો જ હવે નહીં રહી શકું અને તું મારા જીવનની આનંદ મૂર્તિ પણ અત્યારે છે તેવી મનોહર કુસુમ કલિકા જેવી નહીં રહી શકે. બાલ રવિનાનું ચુંબનનું અર્ધ્ય સ્વીકારવાને આનંદની સુવાસ સર્વત્ર ફેલાવા સારું તારો જન્મ થયો છે. થોડીક વાર અટકીને પછી કૃષ્ણએ આગળ ચલાવ્યું અને જો રાધા, તું પણ મથુરા આવીને રહેશે તો પછી વૃંદાવન નહીં રહે. તું જ્યાં સુધી અહીં રહેશે ત્યાં સુધી એ દેવ મંદિર જેવું બની રહેશે અને તું એ મંદિરમાં આનંદ અને સૌંદર્યની દેવી બનીને પ્રતિષ્ઠા પામશે. અહીં રહીને તારું સ્મરણ કરતો કરતો હું સદૈવ નવજીવન પ્રાપ્ત કરતો કહીશ અને સૃષ્ટિના પ્રલયકાળ પર્યંત સર્વે સ્ત્રીઓ અને પુરુષો પણ તારું સ્મરણ કરતા નવજીવન પ્રાપ્ત કરશે. કૃષ્ણે રાધાને ફરીથી ઉચકીને બાહુપાસમાં લીધી અને રાધા ડૂસકા ભરતી ભરતી બાળકની પેઠે એને વળગી રહી. મારા કહાન, મારું સર્વસ્વ મેં તને ન્યોછાવર કરી દીધું છે. મારે તારી પાસેથી ફક્ત એક છેલ્લી માગણી કરવાની છે. તું જાય ત્યારે તારી વાંસળી આપીને જ જજે. તું તો રાજકુમાર છે અને હું છું ગરીબ ગોવાળની પુત્રી. કોઈ મારા સામે આંગળી ચીંધે અને મારે નીચે જોવું પડે એ મારે નથી જોઈતું. રાધાએ કહ્યું, સમજો, ચાલ આપણે સંદીપની ગુરુ પાસે જઈએ. પવિત્ર અગ્નિની સાક્ષીએ આપણા લગ્ન થશે. કૃષ્ણએ કહ્યું, અને વાંસળી અને તું એ બંને તો એક જ છો. વાંસળી તારી પાસે જ રહેશે.